હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 125નું સોલ્યુશન જોશું. ક્ષેત્રીય કચેરીમાં જે વહીવટી અધિકારી હોય તે કયું કામ કરે છે? ડી, એ અને બી બંને, એટલે કે સંકલનનું અને આયોજનનું. જાહેર નીતિની હિમાયત કયા તબક્કાથી કરવામાં આવી? ડી ઓપ્શન, એમાં 1971 આવશે. 1971 પછી. ચાણક્યના મતે રાજ્યના અંગોમાં કોનો સમાવેશ થાય છે? કોષ, દુર્ગ, જનપદ, દંડ, સ્વામી, અમાત્ય, મિત્ર. ડી ઓપ્શન, ઉપરોક્ત ત્રણેય. WF વિલોબીની પ્રખ્યાત બુક કઈ છે? બી, પ્રિન્સિપલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. જાહેર વસ્તુના કિસ્સામાં પ્રાપ્ત થઈ શકે તેવા શ્રેષ્ઠ પરમ સુખ નો ખ્યાલ કોણે આપ્યો? ડી, પોલ સેમ્યુઅલ્સ. જાહેર અને ખાનગી વહીવટમાં કઈ વસ્તુઓ સામાન્ય હોય છે? તો જનસંપર્ક અને કર્મચારીઓનું કલ્યાણ. સી ઓપ્શન, એ અને બી બંને. PFRDA એ કેવી સંસ્થા છે? એ કાયદાકીય. કોના શાસનમાં જિલ્લો ક્ષેત્રીય વહીવટનું એકમ બન્યા? સી, અંગ્રેજ શાસન. તલાટી કમ મંત્રી અને મામલતદાર વચ્ચેની અધિકારી કડી કોણ છે? સી, સર્કલ ઓફિસર. જિલ્લામાં પ્રાંત ઓફિસર પાસે કઈ સત્તા હોય છે? બી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM. જમીન મહેસૂલ ધારા પ્રમાણે ગૌચરની જમીનની માલિકી કોની હોય છે? ડી, રાજ્ય સરકાર. સંધિ અધિકારી નો બિન પક્ષપાતી અને વ્યવસાયીપણા માટે કયો શબ્દ વપરાય છે? ડી, તટસ્થતા. અમુક નિશ્ચિત કાર્યો હાથ ધરવાનો શ્રેષ્ઠ માર્ગ શોધવા માટે નીચેનામાંથી કોણે પ્રયત્નો કરેલા? સી, ફ્રેડરિક ટેલર. વહીવટી ટ્રિબ્યુનલ કોની ફરિયાદ નિવારણ માટે રચવામાં આવી છે? એ સરકારી કર્મચારીઓ. સંગઠનમાં કર્મચારીઓનો જુસ્સો અને સંતોષને કયો સિદ્ધાંત મહત્વ આપે છે? સી, માનવ સંબંધ. જાહેર વહીવટના કયા અભિગમમાં સંચારને વધારે મહત્વ આપેલ છે? બી, વર્તનવાદી. વિદેશોના ગુપ્તચર તરીકે કાર્ય કરતી ભારતીય સંસ્થાનું નામ શું છે? એ, રો. જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બી, વુડરો વિલ્સન. ગુજરાત સરકારે વહીવટ તંત્ર ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો? સી, સ્વાગત. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? બી, લક્ષ્મીબલ સિંધવી. સત્તાનું પ્રતિનિધિત્વ હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? સી, વહીવટી. પ્રો એસ ફાઇનરે દાબ જૂથોને કયા નામે ઓળખાવ્યા છે? બી, નવા સામ્રાજ્ય. બંધારણના અનુચ્છેદ 112 થી અનુચ્છેદ 117માં શાની જોગવાઈ કરવામાં આવી છે? સી, અંદાજપત્ર પ્રક્રિયા. કેન્દ્રીય હિસાબોનો અહેવાલ સૌપ્રથમ કોની સમક્ષ રજૂ થાય છે? ડી, રાષ્ટ્રપતિ. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન નીચેનામાંથી કયા પંચના અધ્યક્ષ હોય છે? બી, રાજ્ય સલામતી પંચ. જાહેર સાહસની કામગીરીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો દૂરસંચાર, પેટ્રોલિયમ અને વીજળી, આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. દૂધ અને પશુપાલનનો સમાવેશ ના થાય. બંધારણનો કયો ભાગ સરકારી મંડળીઓથી સંબંધિત છે? ડી, ભાગ 9B. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતની સંસદીય પ્રણાલી કયા દેશથી પ્રભાવિત છે? બી, ઇંગ્લેન્ડ. 42માં બંધારણ સુધારામાં આમુખમાં કયો શબ્દ જોડવામાં આવ્યો હતો? ડી, સમાજવાદ. પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું? બી, 1962. ભારતના મેગ્ના કાર્ટા બંધારણના કયા ભાગને કહેવામાં
આવે છે? બી ભાગ 3 મૂળભૂત હકો. મૂળભૂત અધિકારોમાં સુધારા કરવા કોણ સક્ષમ છે? ડી સંસદ. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? એ સરદાર સ્વર્ણસિંહ સમિતિ. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલ છે? સી અનુચ્છેદ 74. પૂર્વ કી ઓર દેખો પુસ્તક કોનું છે? એ ઇન્દ્રકુમાર ગુજરાલ. કેન્દ્રનું બજેટ લગભગ ક્યારે રજૂ થાય છે? એ ફેબ્રુઆરીની શરૂઆતમાં. સંસદની મહિલા સશક્તિકરણ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? ડી 30. વિધાન પરિષદ સામાન્ય ખરડાને વધુમાં વધુ કેટલા સમય સુધી રોકીને રાખી શકે છે? સી 4 મહિના. 1977માં પંચાયતી રાજ વ્યવસ્થાની સમીક્ષા માટે ગઠિત સમિતિની અધ્યક્ષતા કોણે કરી હતી? ડી અશોક મહેતા. સૌપ્રથમ લોકતાંત્રિક વિકેન્દ્રીકરણની યોજના કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી? બી બળવંતરાય મહેતા સમિતિ. ભારતમાં પ્રથમવાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો? બી 1926માં. દિનેશ ગોસ્વામી સમિતિનો સંબંધ? એ ચૂંટણી સુધારામાં. ભૂમિ સુધારા કયા વિષય અંતર્ગત આવે છે? રાજ્ય. જો સંસદના બંને ગૃહો મંજૂરી આપે તો કેટલા સમય સુધી રાષ્ટ્રીય કટોકટી અમલમાં રહેશે? બી 6 મહિના. બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે? બી 348. કે માત્ર કોને જવાબદાર હોય છે? ડી સંસદને. વહીવટી ટ્રિબ્યુનલોનો અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? સી 5 વર્ષ. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? સી 1952માં. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? બી અનુચ્છેદ 54 મુજબ. કઈ પેઢીના કમ્પ્યુટરમાં સેમિકન્ડક્ટર મેમરીનો ઉપયોગ થયો હતો? ડી ચોથી પેઢી. આઈબીએમના સ્થાપક કોણ હતા? એ હેરમાન હોલેરેથ. ભારતમાં પરમ સુપર કોમ્પ્યુટરનું નિર્માણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? બી પુણે. વિન્ડોમાં શટડાઉન કરવા ક્યુ બટન ઉપયોગમાં લેવાય છે? બી ટાસ્કબાર. જીસ્વાન એ કયા પ્રકારનું નેટવર્ક છે? એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ક્યુ નેટવર્ક કોઈપણ શહેર અથવા ગામના સ્થાનિક નેટવર્કને જોડે છે? બી મેન. સામાન્ય રીતે લેન પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલા મીટરનું હોય છે? બી 10 મીટર. ફાઇબર ઓપ્ટિકલમાં ડેટા પ્રત્યાયનની ઝડપ કેટલી હોય છે? ડી 1000 MBPS. ખોજ કયા દેશનું એક સર્ચ એન્જિન છે? સી ભારત. કમ્પ્યુટર વાયરસની થિયરી કોણે આપી હતી? એ જ્હોન વોન ન્યુમન. ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસનું પ્રથમ સંમેલન ક્યાં યોજાયું? બી લંડન. ઈ-ગ્રામ વિશ્વગ્રામની વેબસાઇટ કઈ છે? તો egram.gujarat.government.in. MS વર્ડમાં બાય ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? બી 11. MS એક્સેલમાં લખાણને ત્રાંસા કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? એ Ctrl+I. MS ઓફિસ વર્ઝન 7ના એક્સેલની ફાઇલ MS ઓફિસ 2007ના એક્સેલની ફાઇલ કયા એક્સટેન્શનથી સેવ કરવામાં આવે છે? બી .xlsx. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ડી ઓપરેટિંગ સિસ્ટમ. ઇન્ટરનેટને ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેના બધા કયું સાધન હોવું જરૂરી છે? સી મોડેમ.
ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ બીપીએસનું પૂરું નામ શું છે? ડી બીટ્સ પર સેકન્ડ. ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? ડી બેંગલુરુ. HTML ભાષામાં વપરાતી માર્કઅપ સંજ્ઞા કયા નામથી ઓળખાય છે? બી ટેગ. ખાલી જગ્યાનો ઉપયોગ કરીને વેબસાઇટમાં અન્ય સંબંધિત પેજ પર જઈ શકાય છે? બી હાઇપરલિંક. MS એક્સેલમાં વર્કબુકમાં ડિફોલ્ટ ખાલી જગ્યા સીટ આવેલી હોય છે? એ 3. ઇન્ટરનેટ ઉપર ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ડી F11. CDMA નો અર્થ શું થાય છે? સી કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. નીચેનામાંથી કયા વ્યૂમાં ફોલ્ડર આઇકોન ઉપર ઇમેજ પ્રદર્શિત થાય છે? એ થંબનેલ. નીચેના પૈકી કયું એકમ ચોક્કસ કાર્ય કરવા માટે બીજા એકમને કમાન્ડ આપે છે? કંટ્રોલ યુનિટ. એ CU. નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? ડી એન્ડ્રોઇડ. 1024 બિટ્સ બરાબર, તો ઉપરમાંથી એક પણ નહીં, ડી ઓપ્શન. કૃદંત ઓળખાવો. રમેશે મને બધી વાત કહેલી. સી ભૂતકૃદંત. કહેલી લોલી લુલા, તો ભૂતકૃદંત. નિપાત ઓળખાવો. મેં કહ્યું તે સાચું ને, તો ને નિપાત છે, સી ઓપ્શન. કુપોણોથી વન પલપલી રહે છે, કઈ વિભક્તિ છે? કુપોણોથી, થી થકી વડે દ્વારા, તૃતીય વિભક્તિ. તળાવ શબ્દનો સમાનાર્થી શબ્દ પસંદ કરી લખો. બી કાસાર. રત્નાકર શબ્દનો સમાનાર્થી આપો. રત્નાકર એટલે સાગર, સમુદ્ર. બી ઓપ્શન સિંધુ. ગૌણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રધાન, મુખ્ય. પોકળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. બી નક્કર. તું તેની સાથે ફરવા ન જઈશ ક્રિયાપદનો કયો અર્થ દર્શાવે છે? સી ભવિષ્ય, નકારાત્મક, આજ્ઞાર્થ. ઘેર ઘેર ભીખ માગવી માટે એક શબ્દ. બી માધુકરી. અહીં જમતા ત્યારે તો શરીર ખૂબ સારું હતું. નિપાત ઓળખાવો. બી તો. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? સમય તો કાળ, અવાજ એટલે ગુસ્સો, અવાજ એટલે ગુસ્સો ના થાય, એટલે બી ઓપ્શન. સ્મરણ એટલે યાદ, અને રમત એટલે ક્રીડા. વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિગ્રહ. ડી સમાસ. દાંત ખાટા કરવા, રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. બી પરાજિત થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જરૂર પૂરતું જ ખાનાર. ડી મિતાહારી. ગુજરાતી ભાષાની પટણી બોલી મુખ્યત્વે કયા વિસ્તારમાં બોલાય છે? ડી સિદ્ધપુર, મહેસાણા. કઈ બોલીમાં આદિમ વાણીની અસરો જોવા મળે છે? ડી ચરોતરી. અલંકાર ઓળખાવ. આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધારે. ડી રૂપક. પહેરું તો ડગે પણ જેના મન ના ડગે. અલંકાર ઓળખાવો. સી વ્યતિરેક. છંદ ઓળખાવો. શબ્દ વિના ભટક્યો રહું, અર્થ જેવો. સી વસંતિલકા. નીચેનામાંથી કયો તલવારનો સમાનાર્થી નથી? ત્યેગ, અસી, શમશેરી તલવારના સમાનાર્થી છે, સાયક નથી. ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ. એ દોહદ. ઈદનો ચાંદ રૂઢિપ્રયોગનો અર્થ આપો. ડી દર્શન દુર્લભ હોવાથી. સ્ત્રીયુત કયો સમાસ છે? સી તત્પુરુષ. કાન ટોપી કયો સમાસ છે? એ મધ્યમ પદલોકી. મદન અને કમલની હાલની ઉંમરનો ગુણોત્તર 8:5 છે. 8 વર્ષ પછી મદનની ઉંમર 40 વર્ષ થાય છે, તો 6 વર્ષ પહેલા કમલની ઉંમર કેટલી હશે? મદન અને
કમલની હાલની ઉંમરનો ગુણોત્તર 8:5 છે, એટલે કે આપણે ધારી લઈએ કે મદનની હાલની ઉંમર 8x છે અને કમલની ઉંમર 5x છે. તો 8 વર્ષ પછી મદનની ઉંમર આપેલી છે, તો 8 વર્ષ પછી મદનની ઉંમર શું થશે? તો હાલની ઉંમર 8x છે, તો 8 વર્ષ પછી શું થાય? 8x વત્તા 8 થશે, બરાબર કેટલા આપે? 40 વર્ષ આપેલા છે. તો 8x બરાબર આપણે શું મળશે? 40 - 8 32. તો x બરાબર શું મળશે આપણે? 32/8 એટલે 4. તો આપણે કમલની ઉંમર કેટલી મળશે? 5 × 4 20 વર્ષ મળી. હાલની ઉંમર કમલની 20 વર્ષ. તો શું કીધું? કમલની 6 વર્ષ પહેલાંની ઉંમર શોધો. તો 6 વર્ષ પહેલાંની ઉંમર શું થશે? 20 - 6 14 વર્ષ. એ કોઈ એક સંખ્યાના 60%માંથી 60 બાદ કરતા જો 60 મળે છે તો તે સંખ્યા કઈ? કોઈ એક સંખ્યા છે, x ધારી લઈએ, એના 60%, 60/100 માંથી 60 બાદ કરતા, આમાંથી 60 બાદ કરીએ તો શું મળે? તો 60 મળે છે. તો 0 0 કેન્સલ. 6x/10 ઇક્વલ ટુ 60 વત્તા 60 120 થશે. 6 દુ 12. તો x બરાબર 20 × 10 એટલે 200. તો તે સંખ્યા કઈ હોય? 200. 0.32 ને 8 વડે ભાગતા શું જવાબ મળે? 0.32 ભાગ્યા 8. તો 8 ચોક 32 થાય. તો 0.04. બી ઓપ્શન. જો 100 માણસો 100 દિવસમાં 100 કામ કરી શકે તો એક માણસ એક કામ કેટલા દિવસમાં કરી શકે? MDH ના છેદમાં W. તો 100 માણસો છે, 100 દિવસ છે, કામ કેટલા કરવાના છે? 100. તો એક માણસ એક કામ કેટલા દિવસમાં કરી શકે? દિવસો શોધવાના છે ને એક કામ આપેલું છે. તો 100 કેન્સલ. તો ડી બરાબર આપણે શું મળશે? 100 દિવસ. ડી ઓપ્શન. અ અને બ પોતાના ધંધા માટે અનુક્રમે 4000 અને 12000નું રોકાણ કરે છે, તો તેમના 1 વર્ષ પછીનો નફાનો ગુણોત્તર શોધો. 4000 ને 12000નું રોકાણ કરે છે. આપણે આ 3 0નું કાંઈ કામ નથી, તો ગુણોત્તર શોધવાનો છે. તો 4/12. તો 1 4 તેરી 12 થાય. તો 1/3 ના પ્રમાણમાં નફાનું પ્રમાણ હોય, એટલે કે 1/3. સી ઓપ્શન. 5 સંખ્યાઓની સરાસરી 30 છે, તો તેનો સરવાળો કેટલો થશે? 5 × 30 150 થશે. હવે શું કીધું? જો એક સંખ્યા 35 ને બદલે 25 લેવામાં આવે તો 150 છે, બરાબર, સરવાળો. એમાંથી 35 બાદ કરવાના અને 25 ઉમેરવાના. તો નવી સરાસરી કેટલી થાય? તો નવી સરાસરી શોધવાની છે. તો સંખ્યા તો 5 જ રહી. તો અહીંયા શું થશે? -35 વત્તા 25 એટલે -10 મળશે. એટલે કે 150 - 10 140. 140/5 એટલે 28. તો નવી સરાસરી કેટલી મળે? 28. સી ઓપ્શન. જેનો આધાર 5 હોય અને ઘાતાંક 3 હોય, એટલે કે આધાર 5 અને ઘાતાંક 3, તો તેની કિંમત કેટલી થાય? 5 × 5 × 5 125. ડી ઓપ્શન. 1369નું વર્ગમૂળ શું મળે? તો 30 નો વર્ગ શું થાય? 900 થશે. ને 40 નો વર્ગ 1600 થશે. હવે અહીંયા શું કીધું આપણે? 1369નું. તો ઓપ્શનમાં 30 નો વર્ગ અને 40 નો વર્ગ કોની રેન્જમાં આવે? તો 900 થી 1600ની રેન્જમાં, બરાબર. ને આપણે વર્ગમૂળ કાઢવાનું છે 1369. તો આ ઓપ્શન તો ન જ આવે, સી અને ડી, કેમ કે 43 ને 47 એ તો બહુ વધી જાય છે, એટલે સી ને ડી નહીં આવે.
વધેલા છે એ અને બી ઓપ્શન. તો એ માટે ચેક કરીએ આપણે 33 ગુણ્યા 33. તો 33 ગુણ્યા 33 એટલે 30 વત્તા 3નો વર્ગ. તો 900. 6 6 તેરી 18 180 વત્તા 9. તો આપણે જોઈએ 9 સરવાળો કરીએ 9 8 એટલે કે 89 આવે, પણ અહીંયા તો 1369 છે એટલે એ ઓપ્શન પણ નહીં આવે. તો બાકી કયો રહ્યો બી ઓપ્શન. તો 37નો વર્ગ 1369 થાય. બે સંખ્યાનો લસા 48 છે અને તે બે સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 2:3. આપણે ધારી લઈએ કે એક સંખ્યા 2x છે અને 3x છે. હવે આ 2x અને 3xનો આપણે લસા કાઢીએ LCM, તો કેટલો મળશે આપણે? 2 અને 3નો લસા 6 થશે અને x અને xનો લસા 6x. હવે અહીંયા લસા કેટલો આપેલો છે 48, તો 48. તો x બરાબર આપણે શું મળશે? 48 ભાગ્યા 6 8 મળશે. તો એક્સની કિંમત આપણે કેટલી મળી? 8. તો તે બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય એવું કીધું છે. તો અહીંયા 2x તો 16 મળશે 8 ગુણ્યા 2. અહીંયા 3x તો 8 તેરી 24. તો 0 ને 4 40. સરવાળો કેટલો હોય? 40. સી ઓપ્શન. જો કોઈ સંખ્યાના 30% 120 થાય તો તે જ સંખ્યાના 120% કેટલા થશે? આ 30% કેટલા થાય છે? 120 થાય છે. તો 120% આના કેટલા થાય? તો કે આ જો અહીંયા તમે જોવ તો 4 ગણા છે, તો આના 4 ગણા કેટલા થશે? 12 ચોક 48, 480. તો કેટલા હોય? 480. બી ઓપ્શન. નીચેનામાંથી કઈ સંખ્યાના 560ના 40%ના 30% બરાબર છે? પહેલાં આપણે આની ગણતરી કરીએ. 560ના 40%, 40ના છેદમાં 100 ના 30%, 30ના છેદમાં 100, 0 0 કેન્સલ, અહીંયા 0 0 કેન્સલ. 4 તેરી 12, 56 ગુણ્યા 12, 0 6 5 6 દુ 12, 5 10 ને 1 11. તો 2 7 ને 6 ને અહીંયા 10 આપેલા છે એટલે 67.2. 67.2 આપણે આનો જવાબ મળ્યો. હવે આ આપણે ઓપ્શન એક પછી એક ચેક કરવા પડશે કે 67.2 કોનો ઓલો થાય છે ટકાવારી. આપણે 280ના 80%, ના 15% પહેલા ઓપ્શનમાં આપેલું છે. તો 0 ગુણ્યા 0 0, 280માં એકમનો અંક 0 છે અને 80માં એકમનો અંક 0 છે એટલે કે 0 ગુણ્યા 0 0 અને 0 ગુણ્યા 5 બધામાં એકમના અંકનો ગુણાકાર કરીએ તો 0 મળશે. એટલે કે આ ઓપ્શન નહીં આવે, એ ઓપ્શન નહીં આવે. પછી બી ઓપ્શન ચેક કરીએ, એમાં પણ બધાના એકમનો અંક ગુણાકાર કરીએ તો 280. પહેલાં એ ઓપ્શન ચેક કરીએ તો 280 ગુણ્યા 80 ના છેદમાં 100 ગુણ્યા 15 ના છેદમાં 100. તો 0 0 કેન્સલ. તો 28 ગુણ્યા 8 ગુણ્યા 15 તે આપણે જે સંખ્યા હતી તેના બરાબર નહીં મળે. બરાબર. પછી બી ઓપ્શન તમે ચેક કરશો તો તે પણ નહીં મળે. સી ઓપ્શનમાં આપણે સાચો આન્સર મળી જશે. તો 280ના 40% ગુણ્યા 60%. જો રૂપિયા 1460 એક સરાફી પેઢીમાં વ્યાજે મૂક્યા, જો પેઢી 7.5 વ્યાજ આપતી હોય તો મને 100 દિવસનું વ્યાજ કેટલું મળે? અહીંયા શું આપેલું છે? 1460 રૂપિયા એટલે કે પ્રિન્સિપલ મુદ્દલ આપેલી છે ને એ 7.5%ના વ્યાજે મૂકેલી છે
તો 100 દિવસ પછી કેટલું વ્યાજ મળે તે શોધવાનું છે. તો 1460 ગુણ્યા 7.5 ગુણ્યા 100 દિવસ આપેલા છે. તો આઈ બરાબર PRN છેદમાં 100. અહીંયા આપણે પોઈન્ટ નથી દર્શાવ્યો એટલે એના 10 લખવા પડશે. હવે આ 100 દિવસ છે તેને આપણે વર્ષમાં કન્વર્ટ કરવા હોય તો 365થી ભાગવા પડે. તો અહીંયા ડબલ ઝીરો કેન્સલ, ઝીરો કેન્સલ. 365 એટલે 73 પંચા 365 અને અહીંયા 15 પંચા 75. 73 દુ તો 15 દુ કેટલા મળશે આપણે 30. તો 100 દિવસ પછી કેટલું વ્યાજ મળશે? 30 રૂપિયા વ્યાજ મળે. સી ઓપ્શન. 73 દિવસ પછી પાકતી રૂપિયા 1000ની હુંડી આજ રોજ બેંકમાં વટાવવામાં આવે તો રૂપિયા 970 મળે છે. તો વ્યાજનો દર કેટલા ટકા હશે? 1000 માઇનસ 970 એટલે 30 રૂપિયા મળશે. તો 30 બરાબર 1000 ગુણ્યા 73 દિવસ. વ્યાજનો દર આર શોધવાના છે. 73 દિવસ, 73 છેદમાં 100 અને આ 73ને આપણે વર્ષમાં કન્વર્ટ કરવા હોય તો 365થી ભાગવા પડે. તો 73 પંચા 365. આ ડબલ ઝીરો કેન્સલ, 5 દુ 10, 2 તો અહીંયા 15. તો આર બરાબર કેટલા મળશે? 15%. મેં 12% નફાથી એક પુસ્તક વેચ્યું. જો તેને હજુ ₹24 વધારે લઈને વેચ્યું હોત તો 20% નફો થાત. તો ખરીદ કિંમત શું થાય? હવે 12%થી વેચ્યો તો એને અમુક લાભ મળ્યો, અમુક રૂપિયા. તો 20% નફાથી વેચ્યું તો એને 24 રૂપિયા વધારે મળ્યા. એટલે કે જે લાભ હતો એનાથી પણ વધારે 24 રૂપિયા મળ્યા. એટલે એવો મતલબ થાય કે 20% માઇનસ 12%, એટલે કે 8% એને 24 રૂપિયા લાભ મળ્યો. તો 100% એ કેટલા? બરાબર. તો 24 ગુણ્યા 100 ના છેદમાં 8. તો 8 તેરી 24. તો 3 ગુણ્યા 100, 300 રૂપિયા ખરીદ કિંમત હોય. સી ઓપ્શન. 6 બાળકોને એક કામ પૂરું કરતાં 42 કલાક લાગે છે તો તે જ કામ 14 બાળકોને પૂરું કરતાં કેટલા દિવસ લાગે? 6 ગુણ્યા 42 બરાબર 14 ગુણ્યા કલાક શોધવાના છે. તો 14 તેરી 42, 6 તેરી 18. તો કલાક કેટલા મળે? 18 કલાક. ડી ઓપ્શન. 15 માણસો 108 મીટર લાંબી એક દિવાલ 6 દિવસમાં બાંધે છે તો 25 માણસો 3 દિવસમાં કેટલી લાંબી દિવાલ બાંધી શકે? એટલે કે વર્ક ફાઇન્ડ કરવાનો છે. 15 માણસો છે, 6 દિવસ ને 108 મીટર લાંબી દિવાલ છે બરાબર 25 માણસો 3 દિવસ અને કેટલી લાંબી દિવાલ બનાવી શકે તે શોધવાનું છે. એટલે કે ડબલ્યુ શોધવાનું છે. 3 દુ 6, 5 ગુણ્યા 5 25, 5 તેરી 15. અહીંયા 2 તો અહીંયા 54. 54 એટલે 14 તેરી 42, 3 1 3, 2 ને 8 તેરી 24, 18 તેરી 54. તો ડબલ્યુ બરાબર શું મળશે આપણે? 18 ગુણ્યા 5 એટલે કે 90 મીટર લાંબી દિવાલ બનાવી શકે. સી ઓપ્શન. એક મોટર કાર 20 કલાકની મુસાફરીનો પ્રથમ અડધો ભાગ 21 કિમી પ્રતિ કલાકની ઝડપે અને બીજો અડધો ભાગ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે તો અંતર શોધો. હવે ટોટલ કલાક કેટલી છે? 20 કલાક છે. એમાંથી 21 કિમી પ્રતિ કલાકની ઝડપે અડધું અંતર કાપે છે. એટલે કે 21 બરાબર ડીના છેદમાં 2 ના છેદમાં સમય આપણે ટી ધારી લઈએ તો શું મળશે? આપણે 21 દુ 42 થશે. એટલે કે 42
ટી બરાબર ડી મળે. હવે બીજું શું કીધું કે બીજું અડધું અંતર 24 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. હવે 24 બરાબર D/2 ના છેદમાં અહીંયા સમય કેટલો લેવાનો, તો ટોટલ 20 કલાક લાગેલી છે, તો અહીંયા 20 - ટી લેવું પડે આપણે, કેમ કે અહીંયા ટી લીધેલા છે, તો અહીંયા 20 - ટી, તો ટોટલ સમય આપણે 20 કલાક મળી જાય. હવે શું કરવાનું, 24 દુ 48 થશે, કેમ કે આ બે અહીંયા ગુણ છે, તો 24 દુ 48, 20 - ટી બરાબર ડી. એટલે કે આ ને આ સમીકરણ બંનેને સરખાવીએ આપણે, તો 42 ટી બરાબર 48, 20 - ટી. 42 ટી બરાબર 48, 20 - ટી. તો આપણે છેદ ઉડાડીએ, તો અહીંયા 21 દુ 42 ને 24 દુ 48, 3 થી, તો 7 તેરી 21 ને 8 તેરી 24, એટલે કે 70 ઇક્વલ ટુ 8 ગુણ્યા 20 એટલે 160 માઇનસ 8 ગુણ્યા ટી એટલે 8 ટી. તો 8 ટી આ બાજુ આવે બરાબર નહીં, તો 7 વત્તા 8 15 ટી થશે. 15 ટી બરાબર 160. તો ટી બરાબર શું મળશે આપણે, 160 માઇનસ 15, 160 ભાગ્યા 15. તો અંતર શોધવાનું છે બરાબર. તો અહીંયા આપણે 21 કિમી પ્રતિ કલાકની ઝડપેમાં શું લીધું હતું, 21 ગુણ્યા સમય એટલે કે 160 ભાગ્યા 15 બરાબર D/2 લીધું હતું. હવે છેદ ઉડાડીએ, તો 7 તેરી 21, 5 તેરી 15, 32 પંચા 160. તો અંતર શું મળશે આપણે, 32 દુ 64, 64 ગુણ્યા 7 એટલે 7 ચોક 28, 2 42, 43, 44, 448. સી ઓપ્શન. કંઠ નળીના કયા પ્રદેશમાંથી હવા અને ખોરાક બંનેનું વહન થાય છે? તો મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. ડી ઓપ્શન. બી અને સી બંને. એન્ટીહિસ્ટેમાઇન દવાઓની સારવાર કયા રોગમાં અપાય છે? બી અસ્થમા. શ્વસનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? સી લંબમજા. હિમોલાઇટિક બાળકમાં કયા રુધિરકોષો નાશ પામે છે? બી લાલ કણો. પૂર્વ કોષોમાં DNA RNA તંત્ર વિકસ્યું ત્યારે તે કેવા દેખાવા લાગ્યા? એ બેક્ટેરિયા. માનવ જનીનમાં આશરે કેટલા જનીન હોવાનો અંદાજ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દરમિયાન બનાવવામાં આવ્યો છે? બી 20,000 થી 25,000. DNAની નિસરણીમાં વચ્ચે બનતા આડા બંધ બેઝમાંથી બનેલા હોય છે. નીચેના પૈકી કયો બેઝ DNAમાં નથી હોતો? સી યુરેસિન. ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ કયા સ્થળે આવેલું છે? એ હૈદરાબાદ. ગુજરાતનું કાકરાપાર કયા જિલ્લામાં આવેલું છે? સી તાપી. ભારતનું પ્રથમ ઝીરો રિએક્ટર કયું છે? બી અપ્સરા. ભારત સ્ટાન્ડર્ડ નોર્મ્સ કયા દેશ સંગઠનના માનકોને આધારે નક્કી કરાયા છે? બી EU યુરોપિયન યુનિયન. પ્રોજેક્ટ એરો કયા વિભાગ સાથે સંકળાયેલો છે? ડી ઇસરો. CERT ઇન શું છે? બી સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા. ફ્રી બેઝિક્સ કોની પહેલ હતી? એ ફેસબુક. ઓપરેશન સંકટ મોચન કયા દેશની અશાંત રાજકીય સામાજિક સ્થિતિ સાથે સંકળાયેલ છે? ડી દક્ષિણ સુદાન. ધનુષ કઈ મિસાઇલનું નૌસેના સંસ્કરણ છે? ડી પૃથ્વી. મોસ્ટ પીપલ ગેટ બ્લેન્ક ધે ડિઝર્વ. ડી વોટ. સમથિંગ ઇઝ રોંગ વિથ
a somebody. Blank do you know in this city? B. Whom? Does Ritesh Blank attend his office at 10 a.m.? D. Have to. We Blank pray to God every day. D. Should. How Blank did you stay at Mount Abu? D. Long. Blank most valuable thing is the thing. તો 142માં સી આવશે. The most valuable thing is the thing which always helps its owner. Man possesses many man possesses many costly things like cars, bungalows, land and gold. He wants more because he is blank satisfied. B. Never. Blank person can reach the age of 100. B. A few. It was blank proudest time of my life. Superlative degree proudest. C option the. All glitters is not gold. B. That